ચાલી રહ્યું છે, ખાડા કરવાનું કામ ચાલુ હોય એટલે તમે જોઈ શકો છો અહીંયા ખાડા કરવાનું ચાલુ છે ને અહીંયા આપણે પીડિયા ઊભા થઈ ગયા છે। હવે આ બાજુની સાઈડ એક બાકી રહીને સામેની સાઈડ ને ઉપરની સાઈડ બાકી છે। તો મિત્રો વિડીયોમાં તમે પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને કામ કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો। ને તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કાંઈ પણ કામ હોય તો નીચે મારા નંબર નાખ્યા, તમે ડાયરેક્ટ મને કોલ કરી શકો છો। આપણે માલ નાખ્યો નથી ખાડામાં, તમે જોઈ શકો છો એમનું ધૈરબા છે। આપણે ઘરની વાડીનું કામકાજ ચાલુ છે, સબસિડીમાં પાસ થયું હોય તે આપણે માલ નાખ્યો નથી ખાડામાં। તો નમસ્કાર મિત્રો, વળી પાછા આપણે સાઈટ ઉપર આવી ગયા છીએ આપણી જ વાડીએ। અત્યારે હવે તમે જોઈ શકો છો કે 3 ફૂટ જારી લાગી ગઈ છે ને ઉપર તાર મારવાનું ચાલુ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો તાર જારીમાં લાગી ગયા છે ને ઉપર 3 તાર પણ લાગી ગયા છે। હજી એક તાર લાગશે અને પછી ચોકડી લાગશે। તો મિત્રો તમને કામ કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો, એટલે મને ખબર પડે કે કામ તમને કેવું લાગ્યું છે। અને તમારે પણ જો આવું કાંઈ કામ કરાવવાનું હોય, તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું, તો નીચે મારો નંબર નાખ્યો છે, તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો છો। આપણે સબસિડીમાં પાસ થયું હતું એટલે આપણે સબસિડીવાળું કામ અત્યારે ચાલુ છે। અહીંયા ફિટિંગનું કામ ચાલુ છે। તો નમસ્કાર મિત્રો, વળી પાછા આપણે સાઈટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણું તાર ફેન્સિંગનું કામ છે એ પૂરું થઈ ગયું છે। અને આ આપણી વાડીનું તાર ફેન્સિંગ છે, તમે જોઈ શકો છો કંઈક આવી રીતના આપણે 3 ફૂટ જારી મારી છે, પછી 2 તાર માર્યા છે અને ઉપર 3 પણ તાર માર્યા છે અને ચોકડી મારી છે। આવી રીતના કંઈક આપણે ફિટિંગ કર્યું છે, તો તમે જોઈ શકો છો। તો તમને કામ કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરીને જણાવજો। અને તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કાંઈ પણ કામ કરાવવાનું હોય તો નીચે મારા નંબર નાખ્યા છે, તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો છો। બાકી અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે, સબસિડીવાળું કામ છે, તમે જોઈ શકો છો।